નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ અકસ્માતોમાં 4 જેટલા લોકોના મોત નિપજવા પામ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સાંગડી ગામ નજીક બાઇક સ્લીપમાં 2 યુવકોના મોત નિપજવા પામ્યા છે। મળતી વિગતો અનુસાર ચોટીલાથી સાંગડી તરફ 2 મિત્રો બાઇક ઉપર જઈ રહ્યા હતા। તે દરમિયાન અચાનક બાઇકની બ્રેક લાગી જતા બાઇક સ્લીપ ખાઈ જવા પામ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બાઇક સ્લીપ થઈ જતા સામે ડિવાઇડર સાથે બાઇક અથડાયું હતું, જેને લઈ ઘટના સ્થળે જ એક યુવકનું મોત નિપજવા પામ્યું હતું। જેમાં રોશન મકવાણા નામનો યુવક ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો। ત્યારે ઓમ દેવરાજ ઓળકિયા નામનો યુવકને ગંભીર ઇજાઓ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેનું મોત નિપજવા પામ્યું હતું, જેને લઈ પરિવાર ઉપર આફત તૂટી પડી હતી અને પરિવાર પણ શોકમગ્ન બની જવા પામ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઓમ દેવરાજભાઈ ઓળકિયા ચોટીલા પરમેશ્વર સોસાયટી ગઈકાલે સાંજના સમયે પોતે સાંગણી ગામ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા, જેને સારવાર માટે પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલ બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યા હતા। જે બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા ઇમરજન્સી વિભાગમાં ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।